હેલો મમ્મીઝ એન્ડ ડેડીઝ, આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું 10 થિંગ્સ કે જેનાથી તમે બાળકોને રોડ ટ્રીપ દરમિયાન કે ટ્રાવેલિંગ દરમિયાન એન્ગેજ કરી શકો છો ફોન કે આઈપેડ આપ્યા વગર. એમાંની ફર્સ્ટ અને વેરી યુઝફુલ છે સ્કેવેન્જર હન્ટ. મારી પાસે એક વર્કશીટ છે, એવી તમને જે બી વસ્તુ દેખાય દરેક વસ્તુ તમારે સર્ચ કર્યા કરવાની, જે બી દેખાય એના પર ટિક કરવાનું. એ મારી ડોટર બહુ જ એન્જોય કરે છે. અમે લાંબી રોડ ટ્રીપ પર ગયા હતા તો હેરાન કર્યા વગર એ આરામથી એનું કામ કર્યા રાખતી હતી કે મારે આ શોધવાનું છે, મારે આ શોધવાનું છે. એ પહેલાં બી અમે જ્યારે નોર્મલી જતા હોઈએ અને બોર થતી હોય તો અમે કહીએ કે બેટા બહાર જો, બારીની બહાર જો, પણ એને એમાં કંટાળો જ આવતો કે ના મને બીજું કંઈ આપ, મને કે મારી સાથે આ કર, મારી સાથે આ કર. પણ બહુ જ ઇફેક્ટિવ બને છે. સેકન્ડ છે કલરિંગ અને સ્ટીકર બુક. એ મોસ્ટલી તમે જ્યારે કારમાં ટ્રાવેલિંગ કરી રહ્યા હોય ત્યારે યુઝફુલ થશે, કેમ કે પબ્લિક ટ્રાવેલ કરતા હોય તો દરેક વસ્તુ ખોવાઈ જાય, પડી જાય, મિસ થઈ જાય, બધાનો ડર રહ્યા કરતો હોય છે. તો કારમાં ટ્રાવેલ કરી રહ્યા હોય તો કલરિંગ અને સ્ટીકર બુક, અલગ અલગ જાતની સ્ટીકર બુક હોય છે. તમને જોઈએ તો એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં શેર કરી દઈશ. થર્ડ છે નંબર પ્લેટ રીડિંગ. અત્યારે તો એ મોટી છે, પણ જ્યારે થોડી નાની હતી ત્યારે એને કારમાં ટ્રાવેલ કરતી વખતે અમે કહેતા હતા કે આજે ગાડી ગઈ એનો નંબર વાંચ, દરેક ગાડીઓના નંબર વાંચવાના. તો એ એંગેજ રહેતી હતી અને એવી રીતે વાંચવાનું બહુ મજા આવતી હતી. વારાફરતી વ્હીકલ્સ તો જતા જ રહેતા હોય તો એને વાંચવામાં બહુ મજા આવતી હતી. પછી નેક્સ્ટ છે એલઈડી બોર્ડ રીડિંગ. જ્યારે તમે ટ્રાવેલ નહીં બધું જતું, અત્યારે 6 યર્સની છે, એને રીડ કરતાં આવડે છે, તો એ બધી દુકાનો પર જે નામ લખેલા હોય એલઈડી બોર્ડમાં એ વાંચવાનો પ્રયત્ન કરે. અથવા તો નાના બાળક હોય તો દે કેન આઈડેન્ટિફાય આલ્ફાબેટ્સ, તો એ બધામાં એમને બહુ મજા આવતી હોય છે. એવી રીતે એ લોકો બહારના વાતાવરણને બી એન્જોય કરે. નેક્સ્ટ છે કાર્ડ ગેમ્સ. કાર્ડ ગેમ્સમાં ઘણી બધી કાર્ડ ગેમ્સ હોય છે, એના પર હું એક સેપરેટ વિડીયો અપલોડ કરીશ. પણ અત્યારે તમને કહું કે અત્યારની અમારી ફેવરેટ છે ગેસિન 10 કાર્ડ ગેમ. ગેસિન 10 કાર્ડ ગેમ અલગ અલગ કેટેગરીઝમાં આવતી હોય છે. એમાંની મારી ડોટરની ફેવરેટ છે એનિમલ્સવાળી. તો અમે એ ગેમ રમતા હોય છે કાર્ડ ગેમ્સ. એકચ્યુઅલી બોર્ડ ગેમ તમને ટ્રાવેલિંગમાં મજા ના આવે, કેમ કે બધી કૂકી ને બધું પડી જાય ને, તો કાર્ડ ગેમ ઇઝી રહે છે. તો કાર્ડ ગેમ અમે રમીએ છીએ અત્યારે. અમારું ગેસિન 10 બહુ જ ફેવરેટ છે અને મારી ડોટર બહુ જ એન્જોય કરે છે. પછી પઝલ્સ છે. પઝલ્સ એટલે લાઈક નોર્મલ પઝલ, જેવી રીતે હું એવી રીતે કહું છું એને કે એક એવું ફ્રૂટ બતાય જે બહારથી ગ્રીન હોય, અંદરથી રેડ હોય, અથવા તો એક એવું વેજીટેબલ બતાય કે જે બહારથી ગ્રીન હોય, અંદરથી વ્હાઇટ હોય. તો એમાં એક વેજીટેબલ બતાવે, 2 વેજીટેબલ બતાવે, એવી રીતે કહી શકો છો તમે. અને એવી રીતે એનિમલ્સ માટે તમે ફેક્ટ્સ બી એવી રીતે એને બતાવી શકો છો. તો દે રિયલી એન્જોય ધીસ ટાઈપ ઓફ ગેમ્સ. અને નેક્સ્ટ છે પેન એન્ડ પેપર ગેમ. પેન એન્ડ પેપર ઓલ્ડ ઇઝ ગોલ્ડ છે. તો પેન એન્ડ પેપર ઘણી બધી છે, આપણે સૂનું ચોકડી રમતા હોઈએ છીએ. એ સિવાય બી ઘણી બધી છે. તમે ગૂગલ પર કે પિન્ટરેસ્ટ પર સર્ચ કરશો તો તમને ઘણી બધી પેપર ગેમ્સ મળી જશે. સોંગ્સ અને રાઇમ્સ. સોંગ્સ અને રાઇમ્સ કોને ના ગમે? બધા બાળકોને સોંગ્સ અને રાઇમ્સ ગમતું હોય છે, પણ સાથે આપણે એમની સાથે રિસાઇડ કરવું પડે, થોડો આપણે ટાઈમ આપવો પડે. પણ એમને ખાસી મજા આવતી હોય છે સોંગ્સ અને રાઇમ્સ કરવામાં. અને એ લોકોને નાના બાળકો હોય તો રાઇમ્સ તો મોડે કરવાની હોતી જ હોય છે, તો એમને એવી રીતે મોડે પણ થઈ જાય છે. તમે એની કોઈ રાઇમની બુક હોય તો તે બી સાથે લઈ શકો છો, તો તે રિયલી એન્જોય. નેક્સ્ટ છે એલસીડી રાઇટિંગ બોર્ડ. એલસીડી કહેવાય છે ધેટ આઈ ડોન્ટ નો, પણ એક રાઇટિંગ બોર્ડ આવે છે જેનાથી ડિલીટ બટન આપણે પ્રેસ કરીએ તો બધું ડિલીટ થઈ જાય. એ બોર્ડ બહુ જ ઇફેક્ટિવ છે. કાં તો તમે આલ્ફાબેટ્સ નંબર્સ લખાવો, યા તો તમે ડ્રોઈંગ કરાવો, કંઈ બી બાળકોને સ્ક્રિબલિંગ કરવું હોય તો બી એમને બહુ મજા આવે છે. અને એક બટન દબાવો અને બધું જ ઇરેઝ થઈ જાય. તે રિયલી એન્જોય. અને એમાં બી ખાસો ટાઈમ એમનો ડ્રોઈંગમાં બાળક ઇન્ટરેસ્ટેડ હોય તો એને બહુ મજા આવે. આપણે એમને કહેવાનું કે આ ડ્રો કર, જો પેલા અંકલ સ્કૂટર પર જાય છે એમને ડ્રો કર, જો પેલું ટ્રી ગયું એને ડ્રો કર. તો એ લોકો રિલેટ કરી શકે ને, તો એમને વધારે મજા આવે. સો મોમ્સ એન્ડ ડેડ્સ, નેક્સ્ટ ટાઈમ જ્યારે તમે કોઈ રોડ ટ્રીપ કે ટ્રાવેલ પ્લાન કરી રહ્યા હોય તો ફોનને આઈપેડને સાઈડમાં મૂકો અને આમાંથી કોઈ બી એક્ટિવિટીઝ તમે કરાવી જુઓ. બાળકને બહુ મજા આવશે. તો જો વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં.